આપકી અદાલતમાં ભોજપુરી ફિલ્મોના સુપરસ્ટાર રવિ કિશન પર આરોપ છે કે તેઓ અહંકારના શિકાર થયા। રવિ કિશનજી, આજકાલ તો તમે ઘણી સારી વાતો કરો છો, પણ એક જમાનો હતો જ્યારે લોકોએ કહ્યું કે પૂજારીનો સંસ્કારી દીકરો અહંકારી થઈ ગયો। એક પ્રોડ્યુસરે મને કહ્યું કે એને કહેવામાં આવ્યું કે જો રવિ કિશનને ફિલ્મોમાં લેવો હોય તો ઘણી તૈયારીઓ કરવી પડશે। એ રોજ દૂધથી નહાય છે, ગુલાબના પાંખડીઓ પર સૂવે છે, વ્હાઇટ એલિફન્ટ જેવો છે। હા, સાચું કહ્યું। હા, હું એવો હતો। મારું એવું કરતા હતા તમે? જી, દૂધથી નહાતો હતો અને ગુલાબની પાંખડી પર સૂતો હતો, પાંખડીઓ પર। મને એવું લાગતું હતું કે હું એક એક્ટર છું અને આ બધાની મને ઘણી જરૂરી છે। તો આ લોકોને ખબર છે કે અલ પચીનોનો જ્યારે અચાનક જ તમને અલ પચીનો ભણાવવા લાગે છે, રોબર્ટ એમિલિયરની ફિલ્મો બતાવવા લાગે છે, એન્ડ દે સે કે ધીસ ઇઝ એક્ટર વોઝ લાઇક ધીસ એક્ટર યુઝ ટુ ધીસ, આ એક્ટર આવું કરશે તો તમારી અંદર કંઈક તમે એકદમ ઊંડાણમાં ઉતરી જશો। અમિતજી કેવા કેમેરામેન જોતા હતા, તો તું પણ આવું કંઈક કર। અલ પચીનો જો સ્ટાર ફેઝમાં ગોડફાધરમાં 500 વાર જબરદસ્તી લોકોએ બતાવી દીધી હતી। અને હા, હું દેશી કલાકાર, હું અલગ જ બ્રીડનો કલાકાર। ભલે તો મેં થોડા નાટક કર્યા હતા, બધા ડ્રામા, કે આનાથી માહોલ બની જશે, કેમ કે અમે સાંભળતા હતા કે રાજકુમારજી આવતા હતા તો એક એમના સોલનું એક પેલું કાઢી લેતા હતા, જાની, અને પોતાના કારનો મિરર તોડીને રાખતા હતા અને એમાં જોતા હતા। તો આ બધા એક્ટરોની પોતપોતાની એક આદતો હતી। તો મને લાગતું હતું કે યાર હું દૂધથી નહાને જઈશ, ચર્ચા રહેશે કે દૂધથી નહાય છે। એમાં અમારી એક ફિલ્મ ગેંગ્સ ઓફ વાસીપુર રહી ગઈ કે કોણ લાવશે દૂધ 25 લીટર રોજ અને કોણ નવડાવશે, એના કરતાં એને લઈએ જ નહીં। તો આમાં મારું નુકસાન પણ થયું, પછી એ બધું છોડી દીધું। તો આ એક ઇનિશિયલી મેં વિચાર્યું કે કેમ કે પિતાજીની શરૂઆતમાં દૂધની દુકાન હતી તો તમે દૂધથી નાતા હતા। આ રજતજી, જ્યારે અચાનક તમે એકદમ ગરીબીમાંથી આવો છો, કંઈક મેળવી લો છો અને તમે ચકાચૌંધ મુંબઈ માયાનગરીમાં ઘણી મોટી, તમને પાગલ થવામાં ટાઈમ નથી લાગતો। મુંબઈ તરત જ પાગલ બનાવી શકે છે અને પાગલ થઈને લોકો ત્યાં જ ગાંડા પણ થઈ જાય। તો દરેક જગ્યાએથી પૈસા વરસી રહ્યા હતા, આ થઈ રહ્યું તો તે થઈ રહ્યું તો પૂછાઈ રહ્યું તો ક્યાં જઈ રહ્યો છે, તો તમે થઈ જાઓ છો। ઇનિશિયલ સ્ટેજ ઉપર હું એક નવો સુપરસ્ટાર બન્યો હતો, થોડો હું પાગલ થઈ ગયો હતો, એવું નથી થયું, સાચું કહ્યું, એમાં કોઈ ખોટી વાત નથી। અને પછી હું ઘણો નોર્મલ થઈ ગયો। બિગ બોસના ઘરથી જ્યારથી હું નીકળ્યો ત્યારથી હું એકદમ શાંત થઈ ગયો। પણ ઈશ્વરે ઘણીવાર તમને સિગ્નલ આપ્યા। એક તેલુગુ ફિલ્મની શૂટિંગ કરી રહ્યા હતા તમે, તો હાડકાં તૂટી ગયા। જી, હું એક ફિલ્મ સુપ્રીમ કરી રહ્યો હતો અને હું શૂટિંગ સમયે ફાઇટ માસ્ટરને હું સમજાવી રહ્યો હતો, કેમ કે હવે એક્શન આટલી ફિલ્મમાં કરી છે તો થોડી સેન્સ છે કે મને એક્શન ટ્રેન્ડ માણસ છું। તો મેં કહ્યું કે આ જીપ પલટી જશે, એ માન્યો નહીં મારી વાત, અને એ જીપ પલટી ગઈ અને હું અમુક જુનિયર ફાઇટર હતા એમને બચાવવાના ચક્કરમાં મેં વિચાર્યું કે યાર મારી બોડી સારી છે તો હું જીપને હું લઈ લઈશ, તો જીપે મને ક્રશ કરી નાખ્યો। જીપ તો જીપ છે, એનું બોનેટ હતું મારા પર અને મારા બધા કોલર બોન બધું બહાર આવી ગયું હતું તૂટીને। તો બધું હાથ બાદ તૂટી ગયું હતું। મને લાગ્યું કે ભગવાન, હું તો અપાઈસ થઈ ગયો, હવે કઈ રીતે થશે। પછી ઈશ્વરે, સુનિલ શેટ્ટી મારા મિત્ર, એમનો ફોન આવ્યો કે રવિ સ્વિમિંગ પુલમાં જા, પાણીથી રિકવર થઈ જા। પાણીમાં રહ્યો 40 દિવસમાં હું રિકવર થઈને પછી હું પાછો। તો દૂધથી નાવાનું છોડી દીધું તમે? પણ ઈશ્વરે ઘણીવાર તમને સિગ્નલ આપ્યા। એકવાર તમે પાણીમાં ડૂબતા બચ્યા, શૂટિંગ કરી રહ્યા હતા। હા, હું એક ફિલ્મ કરી રહ્યો હતો, એ સંજય દત્ત, હું અને ઇમરાન ખાન હતા। કેપ્ટાઉનમાં સાઉથ આફ્રિકામાં હતો, તો શાર્કની સાથે શૂટિંગ હતી અને પાણીની અંદર હતો અને એ મેં સ્કુબા અને ટ્રેન ન હતો, એટલે કેમ કે હું કોઈ ભોજપુરીની શૂટિંગ કરવા ઇન્ડિયા આવી ગયો હતો, તો હું ટ્રેન ન હતો અને ડાયરેક્ટલી એ લોકો ગયા અને શૂટિંગમાં પાણીમાં નાખી દીધું। અને ઉપરથી શાર્ક માછલીએ ફરી રહી હતી। શાર્ક માછલીઓને તમે નાની માછલીઓ ફેંકો તો એ માણસના સૌથી ખરાબ માંસ મટન જો કોઈનું હોય તો એ આ માણસોનું હોય છે, તો એને કોઈ ખાવાનું પસંદ નથી કરતું, જાનવર પણ નહીં। તો એ ગલત ફહેમીમાં આપણે નહીં રહેવું જોઈએ કે આપણે લોકો સુંદર છીએ, આપણને કોઈ ખાવા નથી માંગતું। તો જાનવર તો જોવા પણ નથી ઈચ્છતા, તો ખાલી મારીને જતા રહે છે ઘણીવાર। તો એ શાર્ક માછલીઓ ફરી રહી હતી, એ લોકો માછલી ફેંકી રહ્યા હતા, અમારે પાણી નીચે રહેવાનું તો શોટ એવો હતો કે અંડર વોટર કેમેરાથી શોટ બંનેનો, કે અમે પણ દેખાઈએ અને માછલીઓ પણ દેખાય। તો જો એ ફિલ્મ લક ફિલ્મ હતી, હે ને, राघव ब्लाइंड खेलता है, सामने वाले को डबल आना पड़ता है। केम के रेस में तो टट्टू दौड़ते हैं, राघव तो शेर है। सो
એ હતું અને એમાં હું ડૂબતા ડૂબતા બચ્યો બીકોઝ આઈ વોઝ નોટ ટ્રેન ટુ ઇનહેલ પ્રોપરલી એન્ડ સર્વાઈવ ઇનસાઇડ અને આઈ વોઝ જસ્ટ માસ્કને કાઢીને હું ઉપર આવવા લાગ્યો અને હું એ લોકોએ વજન બાંધ્યું હતું પગ પર તો 15-20 ફીટ નીચે જઈ શકો અને એમાં પણ જીવ બચી ગયો. આઈ ઓલમોસ્ટ ડાયડ પણ હું બચી ગયો. ભગવાને મને ઘણી વાર બચાવ્યો છે. અને પછી એકવાર હું ભોજપુરી ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો હતો અને એ ફાઇટ માસ્ટર નબળો કેબલ લાવ્યો હતો તો પહાડ પરથી નીચે ઉતરતીને ફાયરનું કાપવાનું અને ઠપ દઈને કેબલથી નીચે જવાનું છે. તો એમાં ખબર પડ્યું કે બજેટ ભોજપુરી ફિલ્મનું નહીં હતું, સારું નહોતું, સારા તાર નહોતા. તો એણે સસ્તાવાળા તાર મંગાવ્યા હતા જેમાં મને લટકાવી દીધો હતો. એમાંથી એક તાર તૂટ્યો તો એકદમ સારું માથું એક પથ્થર પર ઘૂસી ગયું. આમ ઘણી વાર મારા હાથ પગ હું જીવતો બેઠો છું એ મહાદેવની કૃપા છે અને હું તો બાબા ક્યારનો જઈ ચૂક્યો. પણ જે સ્ટાર આટલા નખરા કરવા વાળો હતો અક્ષય કુમારની સાથે એ હેરાફેરીમાં તોતલો કેવી રીતે બની ગયો? 2 લાખ દે દેને તો થોક ડાલે દા. આજ તો જીવન છે રજતજી. ક્યારેક ક્યારેક વસ્તુઓ આવે છે અને ક્યારેક ક્યારેક મિત્રતામાં અમુક ફિલ્મો થઈ જાય છે, કોઈક મજબૂરીમાં થઈ જાય છે, કોઈક વાર એવું થાય છે કે ક્યાંક તમે ઇમોશનલી ફસાઈ જાઓ છો. હું ઇમોશનલી ઘણી વાર ફસાયો છું. ઘણી જગ્યાએ ઇમોશનલી લોકોએ ટ્રેપ કર્યો છે મને અને ઇમોશનલી ઘણી જગ્યાએ સમાધાન કરી મેં અમુક ફિલ્મો કરી, અમુક રોલ એવા કરી દીધા કે લોકો મને કહેતા હતા કે જરૂર નથી કરો કેલિબરના એક્ટરને પણ હું ખબર નહીં કેમ પણ મેં ક્યારે પણ કોઈ ગોડફાધર નથી રહ્યા ને મારા. તો મારી પાસે મને કોઈ સમજાવવાવાળું નહોતું, કોઈ કહેવાવાળું નહોતું. જે આવતું ગયું કરતો ગયો, જે મળતું ગયું. બેગર્સ આર નોટ ચૂઝર્સ આ કહેવત છે. તો એ કિસ્સો તમે મારી સાથે એપ્લાય કરી શકો છો. હવે તો મનોજ તિવારી તમારી સાથે મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે, એક જ પાર્ટીમાં તમે બંને છો, પણ એક જમાનામાં એમની સાથે પણ ઘણી રાઇવલરી હતી. અમે 13 વર્ષ માટે એકબીજાના રાઇવલ રહ્યા છીએ. અમે લોકો કોમ્પિટિટર હતા. મતલબ અમે બંને એક મંચ પર જતા નહીં. અમે બંનેને ખબર પડે કે ત્યાંથી આવે છે તો હું અહીંયાથી નીકળી જાઉં. એમને ખબર પડે કે હું તો આ ટાઈપનું અમારા બંનેમાં ઘણું. એમનામાં એવું હતું કે એ સમયે આગળ પાછળ ઘણા વિચિત્ર લોકો ફરતા હોય છે. જ્યારે તમે સ્ટાર ઘણા મોટા બનો છો તો એ તમારા કાન ભરતા હોય છે. તો એમના કાન વધારે ભરતા હતા. હું એકલો ચાલવાવાળો માણસ. તો એમને એવું લાગતું હતું કે અરે હું એમને એમ કહેતો હતો કે તમે ભાઈ તમે ગાયબ છો, ટ્રેન્ડ એક્ટર છો, સાથે રહીશું બંને જણા સાથે બને રહીને. એમણે મને કહ્યું કે એક ફિલ્મમાં તેઓ એસપી હતા, પોલીસ અધિકારી હતા, તમે ચોર હતા અને તમે કહ્યું કે ના, આ એસપી મને નહીં મારે, હું એને મારીશ. હા એ હવે ભાઈ એક તો હું ભૂલી ગયો. એકચ્યુઅલી એમને કોમ્પિટિટરના રૂમમાં જોઈ રહ્યો હતો અને ફેન્સ ન હતા ઈચ્છતા કે ક્યાંય હું દબાવ. ફેન્સને પસંદ નથી આવતું કે એક હીરોને, મારા હીરોને કોઈ મારો હીરો બીજો દબાવી દે. સાઉથમાં પણ આવું થાય છે કેમ કે બધાના પોતપોતાના ફેન હોય છે. તો મને લાગ્યું કે તે આવે મારા ગામમાં મને પકડવા માટે. તો પછી મેં કહ્યું કે એ આવીને કહેશે કે ચાલો. તો મેં કહ્યું કે ક્યાં? મેં કહ્યું સાંભળા, આ મારું ગામ છે, ઠીક છે, અહીંયાના પાંદડા પણ તૂટે છે ને, તો એટલે જ્યારે પાંદડા તૂટે ને તો એ મારો દરવાજો ખડખડાવે છે અને પૂછે છે ભાઈ હું પડું કે નહીં. એટલે પાંદડું પણ પડતા પહેલા પૂછે છે દરવાજો ખટખટાવીને, તો હું એ વાળો છું તો તું આવીને મને અરેસ્ટ નહીં કરી શકે કેમ કે આ મારું ગામ છે. તો એ ઈગોની મેટર હતી. આજે અમે બંને ઘણું હસીએ છીએ, આજે બંને સારા મિત્રો છીએ, આજે મારી વચ્ચે ઘણો પ્રેમ છે અને નિદેશ લાલ યાદવ પણ આઝમગઢથી માનનીય સાંસદ છે. તો વી લવ ઈચ અધર એન્ડ હવે અમે લોકો હસીએ છીએ અને એમને અમારું બધું ગમે છે. ભૈયા કહે છે, મને કહે છે, એમનો મોટો ભાઈ જેવું છે. ઠીક છે. જનતામાંથી કોઈ સવાલ પૂછવા માંગે છે? હેલો સર. સર પહેલા તો તમે ઘણા ક્યુટ છો. આ મેં નહોતું વિચાર્યું. અચ્છા, ઓલરાઈટ, થેન્ક યુ સો મચ, થેન્ક યુ. સર એક મૂવી છે દેવદાસ, જેમાં શાહરુખ સરે એક ડાયલોગ બોલ્યો હતો, कौन कमबख्त बर्दाश्त करने के लिए पीता है. જો શાહરુખ સરને બદલે તમારે એ ડાયલોગ બોલવાનો હોય ભોજપુરીમાં તો કઈ રીતે બોલશો? શું ભોજપુરીમાં સાંભળવા માંગો છો? હા, અરે બાબા, મેં તો તૈયારી જ નથી કરી. ઠીક છે મેમ, તો તમારી ફરમાઈશ અને રજતજીનો આદેશનું પાલન કરીશું. कमबख्त के बुड़बक बर्दाश्त करे खातिर पिया
हम तो पीला कि जहाँ हम बैठ सकें, तोहरा के देख सकें, तोहरा के बर्दाश्त कर सकी, मदहोश बेहोश हो सकी हो, पारो के भुला सकी। लेकिन पारो के एक याद भैया हो, हमारा होश के खोई नहीं खे देख ना ही चढ़ा लो कितनो पीला। बाबूजी हमरा से कहलन कि गांव छोड़ दा, सब कहलन कि पारो के छोड़ दा, पारो कहले शराब छोड़ दा, आज तू कहा ताड़ो कि हवेली छोड़ दा। एक दिन हो आई हो तो वो सब लोग कहिया कि दुनिया छोड़ दा। જો શાહરુખ ખાનનો ડાયલોગ તમે ભોજપુરીમાં બોલો છો એ સમજી શકીએ, શાહરુખ ખાન પણ ભોજપુરી બોલી શકે છે, પણ તમે તો સ્પાઈડરમેનને ભોજપુરી બોલાવી દીધી હતી. જે બધું યાદ છે ભાઈ, એટલું મજબૂત નેટવર્ક છે એમ. એક સ્પાઈડરમેન ટુ બી મેકવાયરનું એક કેરેક્ટર હતું જે ઘણું હિટ હતું, જે તમે બધા જાણો છો, ટુ બી મેકવાયર. તો એ હસતા હતા યુનિવર્સલ સ્ટુડિયો વોન્ટેડ મી ટુ સ્પીક ઇન ભોજપુરી. તો હવે વિચારો, સ્પાઈડરમેન વર્લ્ડ ફેમસ કેટલા હજાર કરોડોનો બિઝનેસ કરે છે, અને ભોજપુરીમાં કેમ કે ભોજપુરીનો દોર એટલો ચાલી રહ્યો છે દોર, તો એમાં એક ડાયલોગ હતો, એ મેં જ્યારે ડબ કર્યો તે તમારી સમક્ષ, કેમ કે આ અદ્ભુત અદાલતમાં બેઠો છું, આખો દેશ જોઈ રહ્યો છે, તો એ છે કે सुन रहे हम ही माकड़ मानव, ढेर बोल ले ना और समाज के डरौले तो इतना जान ले तेरा छाती पे चढ़ा पेटुआ दबा दे और अपन नाखून गड़ा दे तुरे गलिया में, जान ले दतिया से खून चूसा माकड़ मानव है हम. યુનિવર્સલ વાળાને ક્યારેય ખબર જ નહીં પડે કે આ ટેટુઆ શું હોય છે. એ લોકો તો પણ પૈસા તો ઘણા કમાયા એમણે. સર, તમે તમિલ અને તેલુગુમાં ઘણી મૂવી કરી છે, તો સર જે ડાયલોગ છે તમારા એ પોતે બોલો છો કે ડબિંગ કરી છે? હું પોતે બોલું છું. મેં હમણાં સુધીમાં 22 તેલુગુ ફિલ્મો કરી છે, કંઈક 3 તમિલ કરી અને કંઈક 5 કન્નડા ફિલ્મ કરી. મેં દેશની દરેક ભાષામાં કામ કર્યું છે અને હું ડાયલોગ બોલું છું, તમે સાંભળશો? યસ સર. આ તમિલમાં છે. உள்கத்லா எவ்வளோ புண்க இருக்குது, உள்கத்லா எவ்வளோ புண்க இருக்குது, அதெல்லாம் விட்டுட்டு என்ன வத்து வராத புண்காக ஆலையிலே. એ પૂછે છે તમે જે કહ્યું એનો અર્થ શું છે? એનો અર્થ એ છે કે દુનિયા, અરે ઘણો રોમેન્ટિક અર્થ છે. તમે એ નહીં ભૂલો કે હવે તમે મને માનીને સંસદ બનાવી દીધો છે, અને એક ગરિમા હોય છે સાંસદની, અને હું તમે સાઉથ ઇન્ડિયન ફિલ્મોની વાત કરી, સાઉથનો ડાયલોગ સંભળાવ્યો, તો તમે પણ ક્યારેક નાટુ નાટુ જેવો ડાન્સ કર્યો છે? રજતજી, મેં 700 ફિલ્મોમાં શું નહીં કર્યું હોય, જરા વિચારો. અમે તમારા પોપ્યુલર સોંગ પર તમારો ડાન્સ જોવા માંગીએ છીએ. વાવ! હું ઈચ્છું છું કે ગર્લ્સ આવી જાય, બધી છોકરીઓ આવી જાય. રજતજી મેજિશિયન છે, એ કંઈ પણ કરાવી શકે છે. આજે મેં એમની એક કૃષ્ણ જેવી સ્માઇલ જોઈ છે, એક નાનકડું સ્મિત છે એમનું, અને એ નાનકડા સ્મિતથી એ તમને એકદમ ખોલી નાખે.